નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ શહેરમાં વસતા મોડ મોદી જ્ઞાતિ સમાજના લોકોએ વડવાઓની વર્ષો જૂની પ્રણાલીને આજે પણ રાખી જાળવી. ચૈત્ર સુદ 11ના દિવસે પગપાળા સંઘ પૂજા વિધિ કરી વાજતે ગાજતે યાત્રાધામ બહુચરાજી ખાતે જવા થયો પ્રસ્થાન. છેલ્લા ઘણા વર્ષોથી મોદી સમાજ દ્વારા ચૈત્રી 11ના દિવસે પાટણથી બહુચરાજી ખાતે સંઘ જવાય છે લઈ. વડગામ તાલુકાના લક્ષ્મીપુરા ગામનો વીર જવાન ફરજ પર શહીદ થતા પરિવારજનો અને ગામમાં ફેલાઈ ગમગીની. શહીદ જવાનનો નશ્વર દેહ વતન આવી પહોંચતા શહીદ વીર અમર રહોના ગુંજ્યા નારા. શહીદની અંતિમ યાત્રામાં પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ જોડાઈ અને પરિવારને પાઠવી સાંત્વના. હવે સમાચાર વિગતવાર. ચૈત્રી નવરાત્રિમાં જપ, તપ, સાધના અને અનુષ્ઠાન સહિત મૈયાની બાધા માનતાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પાટણ શહેરમાં વસતા મોડ મોદી જ્ઞાતિ સમાજના લોકોએ વડવાઓની વર્ષો જૂની પ્રણાલીને આજે પણ અકબંધ જાળવી રાખી છે. ચૈત્રી સુદ 11ના દિવસે સંઘપતિ શ્રી રાજકાવાડા જિલ્લા મોડ મોદી જ્ઞાતિ સમાજ પાટણ મુખ્ય સંઘવી સ્વર્ગસ્થ પ્રેમીલાબેન ઈશ્વરલાલ પૂરમચંદ બાંડીવાળા પરિવાર, હરીશકુમાર ઈશ્વરલાલ મોદી, દીપિકાબેન હરીશકુમાર મોદી પરિવાર આયોજિત સંઘ રાજકાવાડામાં આવેલ રૂપામા મંદિર ખાતે પૂજા વિધિ કરી યાત્રાધામ બહુચરાજી ધામ ખાતે જવા વાજતે ગાજતે ધજા સાથે પ્રસ્થાન થયો હતો. પાટણ શહેરમાં વસતા મોડ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે પ્રથમ દીકરા દીકરીની બાધા માનતા ચૈત્રી નવરાત્રિમાં પૂર્ણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી મોદી સમાજ દ્વારા ચૈત્રી 11ના દિવસે પાટણથી બહુચરાજી ખાતે સંઘ જવાના પ્રસ્થાન થાય છે. જે અનુસંધાને આજે રાજકાવાડામાં આવેલા રૂપામા માતાજી મંદિર ખાતેથી સંઘવી પરિવાર દ્વારા મૈયાની ધજા પતાકાની પૂજા કરી વાજતે ગાજતે સંઘની શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો પર નીકળી હતી. આ શોભાયાત્રામાં શણગારેલ 31થી વધુ બગીઓમાં યજમાન પરિવાર બિરાજમાન થયા હતા. મુખ્ય યજમાન બળદગાડામાં બેસાડવામાં આવ્યા હતા. 2 ઊંટલારીઓ, 3 બેન્ડ જોડાયા હતા. શ્રદ્ધાળુ ભક્તોએ ઠેર ઠેર સંઘના વધામણા કરી પૂજન અર્ચન કર્યું હતું. પાટણ શહેરમાંથી વર્ષોની પરંપરા અનુસાર નીકળતા પાટણ મોડ મોદી જ્ઞાતિ સમાજના શ્રી બહુચર માતાના સંઘનું શુક્રવારના પવિત્ર દિવસે ચૈત્રી સુદ 11ના રોજ ભવ્યાતિ ભવ્ય ભક્તિ સંગીતના સૂરો વચ્ચે સંઘવી પરિવાર હરેશભાઈ મોદી પરિવારના યજમાન પદે માં બહુચરના મંદિર પરિસર બહુચરાજી ખાતે જવા સંઘ પ્રસ્થાન પામ્યો હતો. આ પવિત્ર પ્રસંગે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી માતાજીના સંઘના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. પાટણ મોડ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા પરંપરા અનુસાર નીકળતા શ્રી બહુચર માતાજીના આ સંઘના દર્શન માટે ઉપસ્થિત રહેલા પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓનું અબીલ ગુલાલની છોડો વચ્ચે સ્વાગત કરી આવકાર્યા હતા. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તારીખો જાહેર થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા પાટણ સંસદીય મત વિસ્તારમાં ચૂંટણીની કામગીરી પર નિરીક્ષણ માટે નિયુક્ત કરવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વર સુંદરેશન એસડી પાટણ જિલ્લામાં પધાર્યા છે. જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જનરલ ઓબ્ઝર્વર સુંદરેશન એસડી સાથેની બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયન દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન કરીને તેઓને પાટણ જિલ્લાની ચૂંટણી સંબંધિત વિવિધ બાબતોથી અવગત કરાયા હતા. પાટણ જિલ્લાની લોકસભાની વિવિધ વિધાનસભા સીટ, ઇલેક્શન સ્ટાફ, ચૂંટણી પ્રક્રિયા સંબંધિત થયેલ તેમજ આગામી સમયમાં કરવાની થતી કામગીરી, મતદાન મથકો, મતદારોની સંખ્યા, પાટણમાં હાલમાં ચૂંટણી દરમિયાન દરેક વિભાગો દ્વારા થઈ રહેલ કામગીરી વગેરે અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જનરલ ઓબ્ઝર્વરશ્રીને અવગત કર્યા હતા. જનરલ ઓબ્ઝર્વર સુંદરેશન એસડીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે લોકસભાની ચૂંટણી ન્યાયી અને પારદર્શક રીતે થાય એ માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે આપણે સૌએ કાર્ય કરવાનું છે, જેમાં તમામ અધિકારીઓના સાથ અને સહકારની અપેક્ષા છે. આપણે સૌ પોતાની જવાબદારી સમજીને ચૂંટણીમાં કામગીરી કરીએ. તેઓએ અધિકારીશ્રીઓને શુભકામનાઓ પાઠવી હતી.
પાટણ લોકસભાના ઉમેદવાર પ્રચાર માટે પાલડીથી અઘાર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક દિવ્યાંગ મહિલા તેમના ટ્રાઇસિકલનું ટાયર નીકળી જતા રોડ પર પટકાતા ચંદનજીના ધ્યાનમાં આવતા તાત્કાલિક પોતાની ગાડી ઊભી રાખીને આ મહિલાને મદદ કરી તેમને સાંત્વના આપી 108ને જાણ કરીને તેને સારવાર માટે દવાખાને ખસેડી હતી। મળતી માહિતી મુજબ મૂળ સાગોડિયાના વતની ઉર્મિલાબેન એ પટેલ નામના મહિલા કોટાવડ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે। તેઓ દરરોજ સવારે તેમના નિયત સમય પ્રમાણે આજે સવારે નોકરી જવા નીકળ્યા હતા ત્યારે અચાનક તેમના 3 પૈડાવાળા વાહનનું એક ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં તેઓ રોડ પર પડી જતા તેમને મોઢાના ભાગે તેમજ અન્ય ઈજાઓ થવા પામી હતી। જોકે આ સમય દરમિયાન લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની ગાડી ત્યાંથી પસાર થતા તેમણે આ દ્રશ્ય જોતા માનવીય સંવેદના સાથે તાત્કાલિક પોતાની ગાડી ઊભી રાખી આ મહિલાને મદદ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં આવેલ શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરનો શુક્રવારના પવિત્ર દિવસે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિનો પવિત્ર પ્રસંગ ભક્તિસભર માહોલ વચ્ચે યજમાન પરિવારની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો। શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરના પુનઃજીર્ણોદ્ધારને લઈને આયોજિત કરાયેલા ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિમાં યજમાન પરિવારના સ્વર્ગસ્થ રમણકાંતાબેન મફતલાલ પ્રજાપતિ પરિવાર તથા કમલાબેન બાબુભાઈ પ્રજાપતિ પરિવારના મનોજકુમાર બાબુભાઈ પ્રજાપતિએ બિરાજમાન થઈ નાદગોર જયેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવના મંત્રોચ્ચાર વચ્ચે શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી। આ ધાર્મિક પ્રસંગે યજમાન પરિવાર સહિત દાતા પરિવારો, સમાજના આગેવાનો સહિત સમાજના સેવાભાવી યુવાનોએ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે સમાજની 81 કુમારિકાઓને ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરના સેવક પરિવાર દ્વારા પાણીની બોટલ અને રોકડ ભેટ અર્પણ કરવામાં આવી હતી। વડગામ તાલુકાના લક્ષ્મીપુરા ગામનો વીર જવાન ફરજ પર શહીદ થતા પરિવારજનો અને ગામમાં ગમગીની ફેલાઈ હતી। શહીદ જવાનનો નશ્વર દેહ વડગામ આવી પહોંચતા શહીદ વીર અમર રહોના નારા ગુંજ્યા હતા। જવાનને એક પુત્ર તથા એક પુત્રી છે, જેમના પુત્રની ઉંમર આશરે 11 વર્ષ અને પુત્રીની ઉંમર 15 વર્ષ હોવાનું પરિવારના નજીકના સગાઓએ જણાવ્યું હતું। રતનસિંહ ચૌહાણ BSF બટાલિયનમાં આસામમાં ફરજ બજાવતા હતા, જે તારીખ 17 એપ્રિલના ફરજ પર હતા તે સમયે અચાનક પડી જતા શહીદ થયા હતા, જેની જાણ વડગામ પોલીસને કરાતા વડગામ પોલીસ દ્વારા લક્ષ્મીપુરા પહોંચીને તેમના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું। શહીદ થયેલ જવાનનો મૃતદેહ શુક્રવારે વડગામ આવી પહોંચતા લોકોએ શહીદ વીર અમર રહોના નારા સાથે વડગામ શહેરના માર્ગો ગજવી મૂક્યા હતા। મૃતદેહને લક્ષ્મીપુરા ધોતા લઈ જઈને શહીદ વીર જવાનને અંતિમ યાત્રા નીકળી હતી। આ અંતિમ યાત્રામાં પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ જોડાયા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી। પોલીસ અને BSFના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પાટણ શહેરમાં વસતા મોડ મોદી જ્ઞાતિ સમાજના લોકોએ વડવાઓની વર્ષો જૂની પ્રણાલીને આજે પણ રાખી જાળવી। ચૈત્ર સુદ 11ના દિવસે પગપાળા સંઘ પૂજા વિધિ કરી વાજતે ગાજતે યાત્રાધામ બહુચરાજી ખાતે જવા થયો પ્રસ્થાન। છેલ્લા ઘણા વર્ષોથી મોદી સમાજ દ્વારા ચૈત્રી 11ના દિવસે પાટણથી બહુચરાજી ખાતે સંઘ જવાય છે લઈ। વડગામ તાલુકાના લક્ષ્મીપુરા ગામનો વીર જવાન ફરજ પર શહીદ થતા પરિવારજનો અને ગામમાં ફેલાઈ ગમગીની। શહીદ જવાનનો નશ્વર દેહ વતન આવી પહોંચતા શહીદ વીર અમર રહોના ગુંજ્યા નારા। શહીદની અંતિમ યાત્રામાં પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ જોડાઈ અને પરિવારને પાઠવી સાંત્વના।
આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.